ગોધરા અમદાવાદ હાઈવેના વાવડી ખુર્દ ગામે હિટ એન્ડ ઘર કહી શકાય તેવો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલાઓ સહિત 5 વ્યક્તિઓ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે। સાંજના સમયે ગોધરા અમદાવાદ હાઈવે ઉપર ગોધરા નજીકના વાવડી ખુર્દ ગામ પાસે અમદાવાદથી ગોધરા તરફ પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઉપરથી જમ્પ કરી હવામાં ઉછળીને બાજુમાં આવેલ એક મકાન ઉપર પડી હતી। અકસ્માત સર્જી કાર ધડાકાભેર મકાનમાં ઘૂસી જતા ગામ લોકો દોડી આવ્યા હતા અને મકાન તેમજ કારમાં ઘાયલોને બહાર કાઢી 108 મારફતે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। આ વિચિત્ર અકસ્માતમાં અચાનક ઘર ઉપર પડેલ કારના કારણે ઘરમાં રહેતા 2 મહિલા સહિત 3 જણાને ગંભીર ઈજાઓ થવા પામી હતી, તેમજ કાર ચાલક સહિત કારમાં સવાર 2 ને પણ ઈજાઓ પહોંચતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। एक मारुति स्विफ्ट कार ना चालक है तेनी स्विफ्ट कार पूर झड़पे चलाई लई आवता गोधरा नजीक वेगनपुर वावड़ी गामे गाड़ी ना ड्राइवर काबू गुमावतो एक घर में गाड़ी ने एक्सिडेंट करी घर में घुसाड़ी दीधेली अने गाड़ी में बैठेला माणसों तथा घरना माणसों ने ईजाओ थयेली तेने 108 मार्फते सिविल होस्पिटल गोधरा खाते मोकली आपेल छे। रात बाजुथी कार आवी रही थी तो त्याने ड्राइवरे काबू गुमावता रोड पर घर हतुं ते जेवुं गाड़ी घूसी एवी घरमां आवी अने 3 जण घरमां हता ते लोकोने ईजा थई। बाकी पेला ड्राइवरने अने बीजा 2 जण बैठा हता एमने पण ईजा थई तो तात्कालिक गोधरा होस्पिટલમાં દાખલ કર્યા। 108 આવી તો એ લઈ ગયા। વિદ્યાનગરથી આવી રહ્યા હતા અને બ્રેક ચોંટી ગઈ, હેન્ડ બ્રેક, એના લીધે ગાડી આખી સ્લીપ મારીને ત્યાં વાડ બનાવી હતી, એ કૂદી ગઈ તો ઘરનું જે છાપરું હતું એમાંથી ગાડી આખી ઘરમાં ઘૂસી ગઈ। ત્યાં જે માણસો હતા એમણે 108ને ફોન કર્યો તો 108 આવી, તેમાં મારા ફ્રેન્ડને લાવ્યા અને હું એક અંકલની કારમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવ્યો। મકાનમાં 2 લેડીઝ હતા, એમને કંઈક ટાંકા આવ્યા છે અને એક જેન્ટ્સ હતા, એમને પીઠમાં વાગ્યું છે। ગાડીની સ્પીડ 90 થી 100 ની વચ્ચે હતી સર। ખૂબ જ વિચિત્ર કહી શકાય એવા આ અકસ્માતમાં ઘર ઉપર જાણે હેલિકોપ્ટર આવી પડ્યું હોય એમ ઘરના છાપરા ઉપર આ કાર પડી અને આ દ્રશ્ય જોતા જ કારની ઝડપ કેટલી હશે એનો અંદાજો કાઢી શકાય તેમ છે। હનીફ ભગત, S9 ન્યૂઝ, ગોધરા।